કહી ગયા 11 લાખ રૂપિયા અને આમાં નખાવી દીધા. આમાં પાનો ચડે ને બધાને ઉપણો ઓઢા મેં ઉપણો 5 રૂપિયાનો ઉપણો અને 11 લાખ ઉપણા ઓઢવા માટે આગળ બધા મોઢા કરે મેં કીધું આ ઉપણાની કિંમત 5 રૂપિયા અને તમે 11 લાખ રૂપિયા આપો અને ઉપણાને ઓછા મનોરથી કોઈ બીજો હશે. ઉપણાના 5 રૂપિયા મારે જ ખર્ચો નહીં હોય. એ કોઈ કાપડવાળા પાસે લઈ લીધા હશે. તાકા 11 લાખ રૂપિયામાં. મેં કીધું 11 લાખમાં ઠાકોરજી પોતાના ઘરમાં બિરાજે છે. એનું સાહિત્ય, શિંગાર, વસ્ત્ર, આભરણ, ભોગ કોઈ દિવસ 11 લાખમાંથી લાખ રૂપિયા નહીં કરાયું હોય ઠાકોરજી માટે. આ 11 લાખ દે આવ્યો. પાછા આવે ત્યારે વાત છે આવશે ક્યારેક કે 11 લાખમાં ઠાકોરજીને કેટલું સાહિત્ય તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી તમે શું ધરાવ્યું, શું ભોગ ધરાવ્યો, શું શિંગાર ધરાવ્યા. 11 લાખનું સાહિત્ય તમે કીધો તો હું લિસ્ટ કરી દે. અંકાર કરાવવું તમે 11 લાખ રૂપિયા અંકાર કરાવવા છે તો તમને બતાવો કેટલું થઈ શકે. આપણે પુષ્ટિમામાં ક્યાં કમી રાખી. ગુસાઈજી સેવાનો પ્રકાર એટલો વિસ્તાર કર્યો છે. 11 લાખ વાપરવા હતા ઠાકોરજીમાં તો તમારા ઠાકોરજીનું સાહિત્ય ઘણું બની શકાતું હતું 11 લાખની અંદર. ત્યાં તમે આપી આવ્યા તો આવું થાય છે કે આપણને એમ કે આપણા છે એ પાછા પાનો ચડી જાય, એને ક્યાંય પાનો ચડી જાય પાછો. તો એ પૈસા આપે 11 લાખ રૂપિયા. તો અને 11 લાખ રૂપિયા પુસ્તકોમાં વપરાય તો કેટલા જીવોના ઘરમાં, કેટલા લોકોની અંદર, કેટલા ઘરની અંદર ભક્તિભાવ પ્રકટ થઈ શકે. આ પુસ્તકમાં જો 11 લાખ વપરાણા હોય કદાચ સેવામાં, ઠાકોરજીની સેવામાં નહીં તો નામ સેવામાં, તો કેટલા ઘરોની અંદર કેટલા જન્મ સુધી પેઢી દર પેઢી ભક્તિ આવી જાય. આ ભક્તિની ખાણ છે. આ તો પુસ્તકો છે, આ તો ભક્તિની ખાણ છે. એ ઘરમાં બિરાજતી હોય તો કેટલા વૈષ્ણવના ઘરમાં પુસ્તકો જઈ શકે જો 11 લાખ રૂપિયા એમાં વપરાય તો. ખાલી 11 લાખ મહારાજે 30 કરોડ ભેગા કરી લીધા. મહારાજે તો 30 કરોડ ભેગા કરી લીધા. 30 કરોડ ભેગા કરવા છતાંય 4 દિવસ પછી સ્નાન યાત્રા છે એના 500,000 રૂપિયા નીકળી ભાઈ આંબાના લાવો. મેં ભિખારી પણ છૂટે જ નહીં. કરોડ રૂપિયા લોટરી લાગે ને તો પછી ઓડી કારમાં બેસી નહીં માંગે તો ભિક્ષા જ. ઓડી કારમાં નીકળે પણ આ ધંધો છૂટે નહીં. રાજાની રાણી બનાવી દીધી. ભિખારણને રાજાની રાણી બનાવી તો એને 56 ભોગના થાળ પચે જ નહીં. સોનાના ચાંદીના પાત્રમાં જે છે એ ખાવાનું મળે તો રાણી ઓલી ભિખારણ રાણી એને મજા ના આવે. ક્યાં મજા નથી આવતી, ખાવામાં મજા નથી આવતી. શું આમાં કેમ સ્વાદ નથી આવતો. પછી પોતે બહાર તો નીકળ્યા નહીં, રાણી તો બહાર નીકળ્યા નહીં, ભિક્ષા માંગવા જવાય નહીં. 4-5 પૂતળા બનાવ્યા. 4-5 પૂતળા બનાવીને રાખ્યા અને આ જે વસ્તુ આવી હોય ને બધે થોડી રાખી દે. પછી અહીંયા ઊભી રહે કે લાવો પ્રભુ દયા, પ્રભુની કંઈક આપો. દાસી આપી દે એમાંથી. પૂતળા રાખાય, પૂતળા લઈને ઊભા રહે. જે મારે ખાવાનું હોય ને બધાને અહીં રાખી દેવું, પૂતળાના હાથમાં રાખી દેવું. દાસીને કહે કે હું આમ કરું ને ત્યારે તારે મને આપવું. એમ 5-10 જગ્યાએ પૂતળા પાસે ફરે, દાસી આપે કે લાવો કંઈક ભાઈ કંઈક આપો, રોટલાનો ટુકડો હોય તો આપો. એટલે આવે અને એ મળે ને પછી હવે પચે. એમને પચતું નતું, આમને થાળ મળી જાય કેમ ભાવે. તો કે કંઈક માંગા એમાં ગમે નહીં. તો આ ટેવ પડી ગઈ છે કે હવે 30 કરોડ ભેગા કર્યા ને તો અત્યારે નીકળી પડ્યા એના સેવકો પાછા નીકળી પડ્યા. આંબાન લાવો 1000 રૂપિયા આંબાન લાવો, 500 રૂપિયા લાવો, 2000 5000 આંબાના લાવો. આંબાનો માનો તો હવે શું કરવું. મેં કીધું એ તો છૂટવાનું જ નથી. મેં કાંઈ ને કાંઈ તમારે 30 કરોડમાં તમે છૂટા નથી હો. આ ભીખ માંગવાની ટેવ છૂટશે જ નહીં. રાજભોગ, પલના, હિંડોરા ચાલુ જ રહેશે. એ તો છૂટવાનું જ નથી, ક્યારે પૂરું થવાનું. એટલે બહુ ખરાબ શબ્દ મને યાદ આવે છે, પછી આપણે કરશું. આપણે કે આ સાંભળીને મને એવા ખરાબ શબ્દ સૂજે છે કે આ શું, આ મહાપ્રભુજી પાછા શું કે રાજન કે રાજા, ગોકુળ કે છત્રપતિ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. સાવ ભિખારીના ધંધા અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. સાવ ભિખારીના ધંધા કરવાનું. રાજન કે રાજા, હું રાજન કે રાજા, કેના રાજન કે રાજા, સતત માંગવું રાજા બનવું. હા, આ તો વલ્લભકુલને શું પેલાના કંઈ પુણ્ય હશે. વલ્લભકુલમાં આવી જઈએ છીએ કે લૂંટીએ તો બે ખુશી આપણને એમ કે વાહ કૃપા કરી કેવો પરિશ્રમ લીધો આપે. 10 મિનિટ પ્રવચન કર્યું મહારાજે, તેના સેવકો શું કહેતા હશે, ગજબ શ્રમ લીધો મારા નાથ, વેણું નાદ કરી દીધો. મારા વાલા વેણું નાદ કર્યો. એટલે એક મહારાષ્ટ્રીય 56 ભોગા હળદર મીઠું ધાણાજીરું માંગ્યું કે કાંઈ નહીં તો હળદર મીઠું ધરો, ધાણાજીરું ધરો. એમાં તો મનોરથી થવાય કે નહીં, મીઠાના મનોરથી હળદર. એના સેવકે કીધું કે આવું તો કોઈ કરી નથી બતાવ્યું, અમારા મહારાજ જેવું તો કોઈ કરીને ન બતાવ્યું કે દરેકનો અંગીકાર કર્યું. આપે મીઠું અંગીકાર કર્યું, ધાણાજીરો અંગીકાર કર્યું, વેણું નાદ કર્યો.
મેં કહ્યું વેણુનાદ ન કે પાવાનાદ કહેવાય. ઓલો વેણુ તો બહુ વ્યવસ્થિત વાગે તો સુર તાળ બધું વ્યવસ્થિત જોઈએ. પાવો ગમે એમ એ પોં ઘટતા હોય પાવા કહેવાય. જુનાગઢના પાવા પ્રખ્યાત છે. એ જુનાગઢમાં અનુભવ હોય તો ખબર પડે વાંસળી પાવામાં કેટલો ફેર છે. શિવરાત્રી મેળામાં આવો તો ખબર પડે નકા પાવા જ વાગતા હોય. એટલે વાંસળીનું એક બીજું રૂપ છે. વાંસળી આમ વાગે, પાવો આમ સીધો હોય. એમાં ગમે એમ સુર તાલનું કાંઈ જવાને, ખાલી ફૂંક મારવાની બસ. પાવાનાદ કહેવાય અને વેણુનાદ ના કહેવાય. વેણુનાદ આવા હોય. એટલે આ બધામાંથી બચવાનો એક જ ઉપાય છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. આપણે બહુ મોટા ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જરૂર નથી, બહુ મોટા સંસ્થાઓ બનાવવાની જરૂર નથી, પણ ગ્રંથો આપણને સરળતાથી અવેલેબલ થાય, પ્રાપ્ત થાય, સરળતાથી ગ્રંથોની પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. અને પ્રભુ કૃપાથી શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરી બહુ ઇન્સ્ટિટ્યૂટ બનાવવું નથી, બહુ ફંડફાળા નથી કરવા, બહુ મોટું સ્વરૂપ નથી આપવું, પણ નાના પાયે પણ આપણા ગ્રંથો આપણને મળવા જોઈએ. ગ્રંથોનું લિસ્ટિંગ હોવું જોઈએ કે આટલા ગ્રંથો પ્રાપ્ત છે, આટલા ગ્રંથો બિરાજે છે, તો કોઈને કમસે કમ માર્ગદર્શન મળે કે આ ગ્રંથ હજી બાકી છે, હજી આ બાકી છે, આ બાકી છે, આ ગ્રંથો લેવાના છે, અને એની પ્રાપ્તિ થઈ શકે સરળતાથી. આનાથી મોટું કરી ભક્તિનું કાર્ય આ સમયમાં આ મોટામાં મોટું કાર્ય છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આપણે આ થોડીક અધૂરા જે છે અહીં શરૂઆત કરી આજથી, તો આજનો બહુ મોટો દિવસ ગણીએ કે આપણે એક શ્રી હરિરાયજીના ઉત્સવ દિવસે આપણે ગ્રંથાધ્યયનનો પ્રારંભ કર્યો. શ્રી મહાપ્રભુજીના ઉત્સવ દિવસે શ્રી મહાપ્રભુજીનું ચિંતન કર્યું. તો મહાપ્રભુજીનું એક સ્વરૂપ, જે વાંગમય જે સ્વરૂપ જે છે, ગ્રંથરૂપ શ્રી મહાપ્રભુજી જે છે, એ ગ્રંથરૂપ શ્રી મહાપ્રભુજીનો આજથી આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ. તો આમાં આશીર્વચનની જરૂર નથી, આ ધન્યતાનો અનુભવ કરીએ છીએ કે આપણે આવશ્યકતા છે ગ્રંથોની પ્રાપ્તિ સરળતાથી થાય, એમાં આપણે સહયોગી થઈ શકીએ. ગ્રંથો બિરાજે છે, વચ્ચેનું માધ્યમ નથી કે યોગ્ય જગ્યાએ ગ્રંથો પહોંચે છે, બધા ગ્રંથો પર પહોંચતા નથી. ક્યાં પહોંચાડવા એ સવાલ છે. વચલી કડી બનવાની જરૂર છે. એ આપણે કડીરૂપ કાર્ય આપણે શરૂ કર્યું છે કે આપણું જ્યારે આપણો ક્લાસ હોય ત્યારે આપણે પુસ્તકનો આ બહાર રાખશું કે આટલા પુસ્તકો આ પ્રાપ્ત છે. કોઈને ઘટતા હોય તો વસાવે, વાંચવાનો સમય ન હોય તો બિરાજાવે, પણ ઘરમાં એ જરૂરી છે. ક્યારેક ધૂળ ઉડશે એ સિદ્ધાંત પ્રમાણે પ્રયત્ન કરો કે ધૂળ ન લાગે એવો પ્રયત્ન કરો. કમસે કમ રજ પહોંચતા રહેવી, એક પાનું ખોલતા રહેવું, વાંચન કરતા રહેવું, એમાં કાંઈ નુકસાન નથી. અને ઘણા બધા પુસ્તકો એવા છે કે જે નિઃશુલ્ક છે, વિતરણાર્થ છે, તો વિતરણ થઈ શકતું નથી. વિતરણાર્થ છે કે લઈ જાઓ એમને, એને કોઈ ચાર્જ નથી, પણ એનું વિતરણ પણ થઈ શકતું નથી આ યોગ્ય કડીના અભાવે. તો એક આપણું જે અધૂરું કાર્ય જે છે શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. આપણે નાના જ કાર્ય કરવા જોઈએ, બહુ મોટા કાર્ય ન કરવા જોઈએ. જેટલી પછેડી એટલી સોળ તણાય. ક્યારેય એવું સંપ્રદાયનું કોઈ કાર્ય ન કરવું પડે જેમાં માંગવું પડે. આપણે હાથ શું કામ ફેલાવવું પડે? પહાડી બાબાનો સિદ્ધાંત છે, રામજીના ભરોસે આ તો લંગોટી તાણી છે. આ લંગોટી રામજીના ભરોસે ખેંચવી જોઈએ, બીજા કોઈના ભરોસે નહીં. તો શ્રી મહાપ્રભુજી આપણી રક્ષા કરી રહ્યા છે કે આપણું થઈ શકે, લાખ રૂપિયાથી કાર્ય થઈ શકે, લાખ રૂપિયાનું કાર્ય કરીએ. 10,000ના પુસ્તક વસાવી શકે, 10,000ના પુસ્તક વસાવીએ. ઘણા મને કહે છે કે પુસ્તકમાં આટલા પૈસા આપવા છે, પણ મેં કીધું અમે રાખતા નથી. છપાવવાનું કોઈ હશે તમને બતાવી દઈશું કે આ છાપવામાં આટલા આપવાના છે, ડાયરેક્ટ આપી દેજો, બાકી અમે રાખશું નહીં. અમારે ત્યાં જુનાગઢમાં આ છે, આપે છે વૈષ્ણવ, પણ ન રાખવું, ને જમા કરવું, ને માંગવું. તમે ધ્યાનમાં રાખશું, હશે તો કહી દઈશું કે આ પુસ્તકો છે, આપી દો. એમાં આ રીતે કોઈ પૈસાની ક્યાંય જરૂર પડી નથી. ભગવાન કરે ન પડે ક્યારેય કે પડી. હજી સુધી મને તો કંઈ પૈસાની ન શિબિરમાં જરૂર પડી, ન સંપ્રદાયના કોઈ કાર્યમાં કે પુસ્તકમાં કોઈ પૈસાની જરૂર પડી નથી હજી સુધી. અને બહુ જરૂર પડી તો મેં લોન માંગી લીધી કે મારે આ પુસ્તક છપાવવું છે, મારી પાસે અત્યારે પૈસા નથી, તમે લાખ રૂપિયા આપો. એવા અંગત 2-5 જણાને કહી શકાય એવા ને, ભાઈ એમાં માંગવું ન પડે, લાખ રૂપિયા આપી દો, હું તમને ધીરે ધીરે અપાવી દઈશ. આમાંથી આ જેટલા પુસ્તક છપાવે એમાંથી આવશે પૈસા, એ તમને આપતા જશો. આવી રીતે વ્યવસ્થા કરી છે. એટલું કર્યું છે કે ભાઈ ક્યાંક લાખ રૂપિયા તમારી પાસે એમને પડ્યા હોય તો અત્યારે મારે એટલી જરૂર છે કે આમાં આટલી આવશ્યકતા છે, અને અત્યારે માંગવું નથી કોઈની પાસે, અને મારી પાસે અત્યારે એટલી વ્યવસ્થા છે, એટલા ઘટે છે, તો તમે લોન રૂપે આમાં રોકો, પણ તમને પાછા હું અપાવી દઈશ. એટલે પાછા જ્યાં સુધી અપાય નહીં ત્યાં સુધી મારી જવાબદારી, તો હું તમને અપાવી દઈશ. પણ એ પેલા લોન એટલે આપે, પછી છપાઈ જાય ત્યારે મહાપ્રભુ પ્રેરણા કરે કે હવે 50 રાખી લ્યો, 50 રાખો. મેં 50 રાખો તો એને પ્રેરણા થઈ જાય 50 મારે આમાં વાપરવા. એ તમારી ઈચ્છાની વાત છે, બાકી હું તમને લાખ રૂપિયા પાછા પરત કરી દઈશ.
આવી વ્યવસ્થા કરવી પડી છે. હવે નથી કરવી પડતી, શરૂઆતમાં આવી કરવી પડતી હતી, હવે એ પણ નથી કરવી પડતી. પ્રભુ કૃપાથી એ પણ નથી કરવી પડતી. જુનાગઢના એક બિલ્ડરે મને કીધું કે તમારે જેટલા પૈસા જોઈએ, શિબિર માટે જોઈએ, છાપવા માટે જોઈએ, જેટલા પૈસા જોઈએ એટલે લઈ જાઓ. મેં તમારું મારે કામ નથી, તમારું કામ નથી, કારણ કે તમે શિબિરમાં આવતા નથી, સિદ્ધાંત પાડતા નથી, તમારા મારે કરોડો રૂપિયા શું કામ ના. આવી ખુલ્લી ઓફર કરી એ કે તમે પૈસા લઈ જવા, શિબિરમાં લઈ જવા, જેટલું કોઈની પાસે માંગવું નહીં, ગ્રંથ માટે લઈ જવા. મેં કીધું તમારું ચાલશે નહીં. કેમ ન ચાલે? મને મેં કીધું તમે શિબિરમાં આવો છો, ઘરે ગ્રંથ વાંચો છો, મહાપ્રભુ સિદ્ધાંત પાલન કરો છો, એ તો કાંઈ ન થાય. મેં કીધું ન થાય તો તમારું અમારે ન કામ આવે. મેં કીધું ના પાડી દેજો તમે એને. કીધું ભાઈ મારે નહીં ચાલે પૈસા. એટલે એને છે કે આ મગજ ફરેલો મારા જ લાગે છે કે આવું તો કોઈ નથી કીધું, કે આમ કહી દીધું કે આવી ઓફર હોય તો એ નહીં ચાલે. અમારે ત્યાં આવતા હોય, ભણતા હોય, એની પાસેથી મેં લાખ રૂપિયા માંગ્યા કે તમે આપો, તમે ભણો છો, સિદ્ધાંત ગ્રંથ અધ્યયન કરો, તમારી પાસે હોય તો આમાં આપો, તો આપણે પુસ્તક છાપવું છે. શરૂઆતમાં કરવું પડે, હવે તો એ નથી કરવું પડતું. પ્રભુ કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવું કરવું નથી પડતું. તે પણ આવી ઓફર કરનારાને મેં ના પાડી દીધી, તમારું નહીં ચાલે, તમારું દ્રવ્ય અમારે નહીં ચાલે, કે તમે ખુલ્લી ઓફર કરો છો ને એ કામ નથી અમારે. ગણેશદાસજી ભક્તમાલીજીનો પ્રસંગ છે. એક જગ્યાએ એમણે કથા કરી, ખૂબ દક્ષિણા આપી. પોતે વિરક્ત હતા, એના સારા કાર્યમાં વાપરી નાખતા, પોતે દ્રવ્યને અડતા નહીં, પણ કથામાં દ્રવ્ય ખૂબ આવ્યું. બધાને એમ થયું કે મહારાજ તો ખૂબ કમાઈ ગયા. બીજી વાર કીધું પાછા મહારાજ તમારી કથા મારે પાછી કરવી છે. ત્યારે ગણેશદાસજી ભક્તમાલી રામાનંદી સંત એણે એમ કહ્યું કે મારે આટલી બધી દક્ષિણા લેવાની તાકાત નથી મારામાં, એટલે હું તમારી કથા કરી શકવાને લાયક નથી. આટલી બધી દક્ષિણા હું લઈ શકું એવી મારી તાકાત નથી. તમે બીજા કોઈ કથાકાર બોલાવો, આટલી બધી દક્ષિણાની મારી તાકાત નથી. તમે ગયા વખતે બહુ આપી ને, એટલે બીજી વાર મારાથી તમારી આ કથા નહીં વધે. જિંદગી ભર એમની આ કથા ન કરી, બહુ આપી ને તો કે હવે બહુ વધી ગયું. આવા દ્રવ્યવાળાની કથા કરતા કહેશું તો આપણે બગડી જશું. આ વૈષ્ણવ સંત, વૈષ્ણવતા આવી હતી. એણે ઓલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એમ કીધું કે તમે ગઈ વખતે બહુ દક્ષિણા આપી, એ દક્ષિણા લેવાની મારી તાકાત નથી, એટલી બધી દક્ષિણા લેવાની, એટલે હવે તમારી આ જિંદગી પર હું કથા નહીં કરું. આવા કથાકાર મર્યાદા માર્ગમાં હોય ને પુષ્ટિ માર્ગે તો લાવો 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 કરે, ત્યારે હવે શું કરવું? પછી મહાપ્રભુજીની કૃપાથી નાનું નાનું કાર્ય કરવું, ક્યારે મોટું કાર્ય કરવાની બહુ હરણફાળ ભરવાની જરૂર નથી. નાના નાના કાર્ય પણ કરતા જ રહેવા તો એનું બહુ પરિણામ સારું આવશે. નાના નાના કાર્ય સતત વધારે પડતા એ કરતા જ રહીએ. જે 5-7 જણા લઈ, 5-10 જણા લઈને આ હેડગેવરજી એ શાખા ચલાવતા, ખાલી અંગ કસરતના દાવ હતા, એમાંથી આ 50-60-70 વર્ષે આ RSSનું આ સ્વરૂપ અત્યારે આવ્યું છે. એ શરૂઆત આથી નાના નાના શાખાઓથી છે. શાખાઓ વગર અત્યારે તૂટી જાય RSS. એ શાખાઓ તૂટી જાય તો ત્યારે RSS પણ તૂટી જાય. એ શાખાઓને એવી તાકાત છે. એ નાના નાના ક્ષેત્રમાં કાર્યકર્તાઓનું મંડળ જ્યારે સતત કરતું રહે ત્યારે એનું બહુ સારું પરિણામ લાંબા ટાઈમે આવે. પણ એટલા માટે આપણે આવા કાર્ય કરવાની જરૂર છે. એમાં બહુ મોટા પૈસાની જરૂર નથી, અને એમાં આપણે શરૂઆત કરી છે. શ્રી મહાપ્રભુજી આવા આપણી પાસે કાર્ય કરાવતા રહે. બહુ હરણફાળ ભરવા જઈએ તો એ રોકાઈ જઈએ કે ભાઈ આમ માંગવું પડશે, ભેગું કરવું પડશે, કે આક્ષેપ આવશે કે આ માંગવા માંડ્યા, આ બાકી હતા તો આમ માંગે છે, આ રીતે માંગે, એમ કહે છે તરત જ કે આ બાકી હતા તો હવે આમ માંગે છે. એટલે આપણે તો એક રામજીના ભરોસે જ હા લંગોટી પહેરવાની છે, પછી બાકી કોઈની તાકાત, બાકી કોઈના પૈસા જોતા નથી. એટલે આપણે આપણો સિદ્ધાંત ભણતા હોય એના દ્રવ્યથી, એના સિવાય કોઈ દ્રવ્યને ઓફર કરે એ દ્રવ્ય પણ નહીં ચાલે. અમારા સાંપ્રદાયિક કાર્યમાં એ દ્રવ્ય અમારે જોતું નથી. આવી ઓફર કરવાવાળાનું દ્રવ્ય નથી જોતું. ભણવું પડશે, ગ્રંથ ભણવું પડશે, પાલન કરવું પડશે, ઘરે વાંચવું પડશે, અહીંયા જે ક્લાસ હોય એમાં આવવું પડશે, તો તમારું જરૂર પડશે તો લેશો હું. બાકી તમે તમારા ઘરમાં ઠાકોરજીની સેવામાં અંગીકાર કરાવો દ્રવ્ય, તમારી જે ઈચ્છા હોય એમાં અંગીકાર કરાવો દ્રવ્ય, તમારા ઘરે પ્રભુને અંગીકાર કરાવો જોઈએ દ્રવ્ય. એટલે આ આપણો સિદ્ધાંત છે. પ્રભુ આમનામ બુદ્ધિ બનાવી રાખે બધાની, આપણા બધાની આવી બુદ્ધિ બધાની બનાવી રાખે, અને આપણે આ આપણું સાંપ્રદાયિક કાર્ય જે છે કરતા રહીએ. શ્રી મહાપ્રભુજીની સેવા સમજીને કરીએ. આ શ્રી મહાપ્રભુજીની સેવા છે એવા ભાવથી આપણે આ ગ્રંથની પ્રવૃત્તિ પણ આપણે કરવી જોઈએ. ગ્રંથ લેવો, આપવું, વચ્ચેની કડીરૂપ બનવું એ આપણી માર્ગીય સેવા છે. સુમાર્ગીય સેવા એ શ્રી મહાપ્રભુજીની સેવા છે. બહુ આનંદ થયો છે કે આપણે એ દિશામાં પ્રગતિ કરી. ઘણા વખતથી કાર્ય રોકાઈ ગયું છે. આ ગ્રંથની કડી મળતી નથી વચ્ચેથી કોઈને, કે આપણે પછી એમાં વચ્ચે ઊભા રહી જઈએ. શ્રી મહાપ્રભુજીની પ્રેરણા છે, શ્રી મહાપ્રભુજીનું કાર્ય છે, મહાપ્રભુજી જ કરે છે, આપણે બધા નિમિત્ત બની રહ્યા છીએ. તો શ્રી મહાપ્રભુજી કૃપા કરી છે
અને આપણે આ દિશામાં સિદ્ધાંત પુષ્ટિમાર્ગી સિદ્ધાંત પ્રચાર પ્રસાર એનું સ્વરૂપ કંઈક અલગ પ્રકારનું પ્રચાર પ્રસારનું સ્વરૂપ છે. બધાને બીજાને લાવવાના નથી, પણ જે પુષ્ટિમાર્ગી જીવ છે એને પોષણ મળે, એ પોષણ જે છે એ ગ્રંથોથી જ મળી શકે. એટલે શ્રી ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, હાસ્ય પ્રસંગમાં આવે છે ગોકુલનાથજીના વચનામૃતમાં, કે પ્રેમ પ્રકટ કરવા માટે, ભક્તિના રસને પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો જે નિત્ય પારાયણ કરવું જોઈએ. ગોકુલનાથજી એમ કહે છે કે આ પ્રેમ કેમ નથી પ્રકટ થતો ભગવાનમાં? એક જ કારણ છે કે આપણે ગ્રંથથી વિમુખ છીએ. ગ્રંથ વાંચવા માંડશું તો પ્રેમ પ્રકટ થઈ જશે. એટલે આ શ્રી ગોકુલનાથજીના વચનામૃત છે કે ગ્રંથો તો વાંચશું તો પ્રેમ પ્રકટ થશે પ્રભુમાં, ત્યાં સુધી નહીં થાય. આજના જીવો માટે ગ્રંથોથી આપણો ભગવત પ્રેમ જાગૃત થાય છે. આ વેણુનાથ ગ્રંથ છે, વેણુનાથ છે, એસી બંસી બાજી બનઘન હે. શ્રી મહાપ્રભુજીનો વેણુનાથ કયો? આ ગ્રંથો જે છે એ શ્રી મહાપ્રભુજીનો વેણુનાથ છે કે એના દ્વારા જીવ પાછો ઠાકોરજી સન્મુખ થાય છે. અને આપણું આ સુંદર શ્રી મહાપ્રભુજી કાર્ય કરાયું છે. ખૂબ આનંદનો અનુભવ થાય છે. ખૂબ ધન્યવાદ જે પણ એમાં કરી રહ્યા છે કાર્ય, એ પણ ધન્યવાદને પાત્ર છે. અને શ્રી મહાપ્રભુજી બધા ઉપર એવી કૃપા કરે કે આપણી બધાની મતિ એવી રહે કે આપણે સાંપ્રદાયિક કાર્યને પણ ભગવત સેવાની જેમ ઉત્સાહથી કરીએ. જેમ ભગવત સેવા ઉત્સાહથી કરવી જોઈએ એમ સંપ્રદાયની સેવા પણ ઉત્સાહથી કરવી જોઈએ. એના માટે આપણે આ ગ્રંથોનું કાર્ય શરૂ થયું. આ એક બહુ ખૂટતી વાત હતી. મને પોતાને ગ્રંથ મળતા નથી. મારે ગ્રંથ જોઈએ તો મારે ગોતવું પડે. ક્યાં ગોતો? કોની પાસે લેવા જાઓ? કે આ વસ્તુ અત્યારે જરૂર પડી, એ ગ્રંથો મને પ્રાપ્ત નથી થતા, કારણ કે મારી પાસે એક બે કોપી આવે છે. પછી પાછી જોતી હોય તો ક્યાંથી મેળવવું જોઈએ? વસલી કડી એ હતી, પણ હવે એ જેને કહેવાય છે એક બ્રેક આવી ગયો એ કડીમાં. ખાલી મારે ફોન જ કરવો પડે, કેવું પડતા આ ગ્રંથ આવી જતો હતો. હવે કડી જરા ખોવાઈ ગઈ, એના પરિણામે આખું તંત્ર જરા તકલીફ થઈ છે. ફરી પાછા કોઈ ને કોઈ પ્રભુ કૃપાથી કોઈનું કાર્ય, પ્રભુનું કાર્ય જે છે અટકે નહીં, પાછું શરૂ કરાવી દે. આપણે એ જે હતું એ વ્યવસ્થા થઈ શકે કે ન થઈ શકે, એનાથી 5%, 2% તો થઈ શકે ને. જેને કહ્યું છે ભગીરથ કાર્ય, એ ભગીરથ કાર્ય ન થાય, પણ 2-5% તો આપણે એમાં એવું કાર્યમાંથી પ્રેરણા લઈને 2-5% જેટલું કાર્ય કરી શકીએ. એટલે આ બધામાં પણ સિદ્ધાંત એ જ છે, માનસી ડાયરેક્ટ ન થાય કાંઈ વાંધો નહીં. જેટલી બનેલી તનુવૃત્તિ જ્યાં થઈ શકે એ તનુવૃત્તિ જ્યાં પ્રવૃત્ત થઈ. નવલા ભક્તિ પૂરેપૂરી 9 ખૂબ કર્યા કરી એવું ન થાય, કાંઈ નહીં. થોડી થોડી શ્રવણ કીર્તન સ્મરણ આદિનો પ્રયાસ કરી છે. આખું ભાગવતનો પાઠ ન કરી શકે, અધ્યાય 2 અધ્યાય પાઠ ન કરી શકે, કાંઈ વાંધો નહીં. 5 શ્લોક 10 શ્લોકનો પાઠ કરી છે. પુરુષોત્તમ સહસ્રનામ આખું પાઠ કરીએ ન થઈ શકે, કાંઈ વાંધો નહીં. 2 શ્લોક 1 શ્લોક 5 શ્લોકનો પાઠ કરીએ તો પાઠ વિના નહીં ચાલે. એ આપણી શૈલી બનવી જોઈએ જીવનની, કે પાઠ વિના ન ચાલે. મહાપ્રભુજીના ગ્રંથના પાઠ વિના નહીં ચાલે. હું પોતે એવો જ છું, 1-2 શ્લોકનો પાઠ કરી શકું, બહુ વધારે નથી થતું. 1-2 શ્લોક ભાગવતમાંથી, ગીતાજીમાંથી, ઘણીવારથી એ ન થાય તો અમુક યાદ રાખ્યા છે મોઢે કે આજ ભાગવતનો પાઠ નથી થયો તો શું કરવું? તો બસ હા, પીડમ નડવર બાપુ હું કરણે હો કર્ણિકાર વિબ્રત વાસ કનક કવિશમ વે જયંતિમ માલામ રંધાણ વેણુર ધર સુદયાપુર એન ગોપ વૃંદે વૃંદારણ્યમ સુંદરમણમ પ્રાવિશદ ગીત. આ ભાગવતનો શ્લોક છે. 1 શ્લોક ભાગવતનો પાઠ તો થઈ ગયો. જે કાંઈ બીજા યાદ આવી જાય ક્યાંકથી, અહમ હરે તવ પાદેક મૂલદાસ આનુદાસો ભવિતાસ ભૂય મનસ સ્મરેતા સુપતેર ગુણાસે વિણિત વાક કર્મ કરો તો કાય નાક પૃષ્ઠમ નિત પારમેષ્ઠ ન સારું ભવન રસાધિપત્યમ. જે આવડી જાય ભાગવત. ગીતાજીનો પાઠ ન થયો શું કરવું? દોડાદોડી આગળ ન થાય. ગીતાજીનો ખોલવાનો પાઠ ન, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ સાતમ દિવ્યમ આદિમ અદમ વિભુમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ માસ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેદાયુષ્ય મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત. જે યાદ આવ્યું હોય. પહેલો અધ્યાય 18મો અધ્યાય 9મો અધ્યાય મામ વિપાસ વિપાસિત યે વિષય પાપ યોને સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્ધ તે યાંતિ પુરામ ગતિ કિમ પુનઃ બ્રાહ્મણા વેશ્યા. એ જે યાદ આવ્યું ગીતાજી પાઠ થવો જોઈએ. બસ આવું ચાલે છે. ગીતાજી બેસીને પાઠ ન થઈ શક્યો, પ્રયત્ન કરે ન થાય તો ગીતા જેટલી યાદ આવતી જાય તો ગીતાજી બોલે છે. આખ્યાન બોલવાનો ટાઈમ ન મળ્યો, આખ્યાન પણ થવું જોઈએ. થાય કે આખ્યાન ન કર્યું. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવગન શ્યામ તમારા જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા તે પ્રગટ્યાનું કારણ કે જો સુરતામન આણું કરું કપા હું કરું વિનંતી પોતાનું કરી જાણું. આવું આવા પાઠ થાય, આ રીતે પાઠ થાય. જે યાદ આવ્યું આ ન થયું ચાલો કરી રહે. જેટલું થાય એટલું થાય. 84 વૈષ્ણવ 252 ન થયું પાઠ. 84 વૈષ્ણવ 252 ખોલવાનો સમય ન મળ્યો, કાંઈ નહીં. જે વાર્તા યાદ આવી, દામોદર હજારની વાર્તામાં જે પ્રસંગ યાદ આવ્યો, દાન બળો કે દાતા, દાન બળો કે દાતા. રાતે સુધારતા વિચારે કે આજે 84 વૈષ્ણવ 252 ખોલવાનો સમય નથી આવ્યો, કાંઈ વાંધો નહીં. 2-5-10 પ્રસંગ તો કાંઈક તો મગજમાં હશે ને, કાઢો બહાર. અંદર તો કંઈક બહુ રોજ 84 વૈષ્ણવ વાંચીએ તો ક્યારેક 1-2 પ્રસંગ તો યાદ આવી જાય, પણ આવવા જ જોઈએ. એના વગર સુવાય નહીં.
એના વગર ચાલે નહીં. શિક્ષાપત્ર તો જોયા વગર ચાલે નહીં. શિક્ષાપત્ર અમારા ગુરુદેવની આજ્ઞા છે. બ્રહ્મ સંબંધદાતા મારા ગુરુ, મારા પિતા બ્રહ્મ સંબંધદાતા, એમની આજ્ઞા છે કે શિક્ષાપત્રનો પાઠ કર્યા વગર, શિક્ષાપત્ર જોયા વગર સૂવું નહીં. સવારે 16 ગ્રંથનો પાઠ કર્યા વગર રહેવું નહીં. રાત્રે શિક્ષાપત્ર વિના સૂવું નહીં. એ ગુરુની આજ્ઞા. તો ગુરુની આજ્ઞા શિક્ષાપત્ર પાઠ ન થાય તો સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણદર્શને ક્લિષ્ટ માનસમ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યક્રમ નાશ થયા. એ શિક્ષાપત્રનો શ્લોક જે યાદ આવી ગયો એ પણ શિક્ષાપત્રનો પાઠ કર્યા વગર રહેવાય નહીં. આવું કંઈક કરતા રહેશું તો અવશ્ય કંઈક અકરણાત મંદકર્ણમ શ્રેષ્ઠ. ઓછું કરવા કરતાં, ન કરવા કરતાં ઓછું કરવું પણ સારું. આને શાસ્ત્રમાં બ્રહ્મયજ્ઞ કહેવાય છે. આને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. બ્રહ્મયજ્ઞ એટલે આ કે જે હોય આના વિના ચાલે નહીં. 4 વેદ વિના ન ચાલે. વેદાંગનો પાઠ કર્યા વગર ન ચાલે. વ્યાકરણનો પાઠ કર્યા વગર નહીં ચાલે. નિરુક્તનો પાઠ કર્યા વગર નહીં ચાલે. મહાભારત, રામાયણ, મહાભારત, પુરાણ, ઇતિહાસ એનો પાઠ કર્યા વગર ન ચાલે. તો એમાં એક એક શ્લોકનો સંગ્રહ કરીને બ્રહ્મયજ્ઞની વિધિ બનાવેલી છે. બ્રાહ્મણોએ બ્રહ્મયજ્ઞ તો કરવો જ જોઈએ. એમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે સર્વોત્તમજી વિના નહીં ચાલે. સરોસ ગ્રંથ વિના ન ચાલે. ભગવદ્ વાર્તા વિના ન ચાલે. ભાગવત પાઠ વિના ન ચાલે. એના માટે ભાગવત પાઠ વિના ન જ ચાલે. એ સ્પિરિટથી આપણે રહેવું જોઈએ. આટલું તો કરવું જ પડે. એવું કંઈક નિયમ બનાવી રાખશું તો આપણે આના વિના ન ચાલે. અને ઘણા કે એમ ન કરીએ તો શું થાય? કાંઈ ન થાય. કાંઈ નુકસાન ન થાય. બસ ધંધો કરાય, પૈસા આવે, આનંદ પ્રમોદ કરાય, પછી કોરોના થાય, મરી જવાય, બીજો જન્મ મળે. બીજો જન્મ મળે, પાછો જન્મ મળશે. પાછો જન્મ લેશો, પાછા પાપા ગુરુ ચાલશો, પાછા કાલું બોલશો, પછી પાછા મોટા થશો. મોટા થઈને પાછો ભણશો, પાછો ધંધો કરજો, ધંધો કરીને કમાજો, પાછું બીજો કાંઈક રોગાણ, પાછું મરી જાજો, પાછું બીજો થાય. શું બીજું? પાઠ નહીં કરે તો શું થાય? સેવા ન કરે શું થાય? કાંઈ ન થાય. કોરોના થાય. પાછી ત્રીજી લહેર આવી છે. ત્રીજીની ચોથી લહેર ચાલુ થઈ ગઈ છે. થોડી થોડી ભગવાન આમને સમજતા લહેર મોકલા કરે. શું કરવું? હવે સમજો, આ લહેર પાછી આવી, પાછા બધા ધ્રુજવા માંડે. લહેર આવી ગઈ આવશે તો આવ્યા કરે. મેં કીધું અમે કોરોનાથી, હું તો ડર્યો નથી. કોરોનાથી બીક લાગી નથી મને. મેં કીધું કોરોના તો આવે ને જાય છે, પણ કાળનું ચક્ર તો છોડતું જ નથી આપણને. એ તો માથે જ ફરે છે કાયમ. ચક્રમ ભમતી મસ્તકે. આ કાળનું ચક્ર તો ક્યારે આવીને ઘસી જશે કેમ ખબર પડે? કોરોના તો ખબર ચેતવણી આપે. કોરોના આ ચેતવણી નથી આપતું. એવું કાળચક્ર ભમી રહ્યું છે. એ કાળના પ્રવાહમાંથી જો બહાર આવવું હોય તો આ ભક્તિ પ્રવાહમાં તણાવવું પડશે. આ કાળ પ્રવાહ, આ ભક્તિ પ્રવાહ, આ કાળ પ્રવાહ તો માથે છે જ. જો આ નહીં કરીએ તો કાળ પ્રવાહ તો ઘસિત કરી જ જવાનો છે. તો એમાં ઘસિત થઈ જવાનું. બીજું કાંઈ ન થાય. બીજું કાંઈ નુકસાન થાય એવી કોઈ શક્યતા નથી. પણ આવું થાય, બીજું કાંઈ ન થાય. બધું કહી દીધું. ભગવત ભજનની ઉપયોગિતા કહી દીધી. મહાપ્રભુજી કૃપા કરતા રહે અને આપણે આ રીતે આગળ માર્ગ ઉપર ચાલ્યા રાખીએ. આ લાલુ ભટ્ટજીની આ ભગવત ભજન સિદ્ધ્યર્થમ ત્યાં અટકી ગઈ છે પિન. ભગવત ભજનની બધી વાત આપણે કરી લઈએ. એવું લાગે કે આ છોડીએ નહીં, બીજું થાય કે ન થાય. પણ પછી આમાં જેટલી વાર લાગી એટલી વારમાં આખો પ્રમેય રત્નાનો લગભગ થઈ જશે. જેટલી આ ભગવત ભજન સિદ્ધ્યર્થમાં જેટલી આપણી વાર લાગી છે એટલી વારમાં આખો પ્રમેય રત્નાનો થઈ જશે. પછી એવી સ્પીડ આવશે, પછી તેમ થશે કે રોકો અને ગાડીને રોકો. હા, હવે સમજાતું નથી એમ કહેવા મને ત્યારે રોકવું. પછી હવે સમજાતું નથી તો પછી ધીમા પડી જાય. તો સમજાતું એમ કે બોલે જ નહીં કોઈ. સમજાય કે ન સમજાય ન બોલે તો પછી ગાડી ભાગવા જ માંડે. તો એક વિવેક પૂરો, બીજો વિવેક પૂરો, ત્રીજો વિવેક પૂરો એટલે થઈ જાય. કારણ કે આ યુનિવર્સિટી જે છે એમાં જે કોર્સ ચલાવવાનો હતો, કોર્સ બહુ બાકી હતો. શાસ્ત્રાર્થ પ્રકરણ 10 દિવસમાં શાસ્ત્રાર્થ પ્રકરણ પૂરું. પરીક્ષા લક્ષી ભણાવવું હતું તો પછી શાસ્ત્રાર્થ પ્રકરણ એવી રીતે ભણાવ્યું કે પરીક્ષા આવી ગઈ શું કરવું જોઈએ ભાઈ? આટલું પરીક્ષા માટે આટલું પર્યાપ્ત છે, યુનિવર્સિટી માટે એટલું પર્યાપ્ત છે. 10 દિવસમાં શાસ્ત્રાર્થ પ્રકરણ આપણે આખું ભણાવી દીધું. તો આ રીતે ચાલે. પણ આપણે આ ભગવત ભજનની બહુ આવશ્યકતા મને લાગે છે કે મહાપ્રભુજી બહુ ભાર મૂકી રહ્યા છે. એટલે હું ભાર મૂકવાની કોશિશ કરું છું કે મહાપ્રભુજી આના ઉપર ખૂબ ભાર મૂકી રહ્યા છે ભગવત ભજનની ઉપર. અને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જેટલું કંઈક યાદ છે આ બધું ગુરુદેવની કૃપા, ગુરુદેવે આપેલું છે. મારું તો કાંઈ નથી, પણ જે કાંઈ યાદ છે એ હું બહાર આમાં આ ટોપિક સાથે જોડી દઉં છું. ખાલી એટલું જ થાય છે. આ પ્રશ્નો હવે આવતી વખતે હું અત્યારે લઈ જાઉં છું. આવતી વખતે આ પ્રશ્નનો આપણે ઉત્તર લેશું. દડઈ ન ચરણ કે રો ભરો
दृढ़ श्री वल्लभ नख चंद्र चटावी सब जग माज अंधेरो भरो दृढ़ साधन हो नहीं आकली चासु हो सूर्य कहा कहे द्विविधया धरो बिना मोल को चेरो भरो न चरणन केरो भरोसो। श्री वल्लभाधीश, श्री गोपीनाथ जी, श्री गोसाई जी परम